સુરત હલાઈ મેમણ જમાત દ્વારા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને એન્કરેજમેન્ટ કાર્યક્રમ યોજાયો. 250 વિદ્યાર્થીઓનું સન્માન. સુરત શહેર હલાઈ મેમણ જમાત દ્વારા વર્ષ 2026ના પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને એન્કરેજમેન્ટ કાર્યક્રમનું ચોક બજાર સ્થિત મેમણ હોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણવિદ ડોક્ટર ભગીરથ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ સમાજના ધર્મગુરુ કારી અબ્દુલ રચીદ સાહેબ, ઇકબાલ મેમણ ઓફિસર સાહેબ, કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલ તેમજ વક્ફ બોર્ડના ડોક્ટર મોહસિન લોખંડવાલા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નર્સરી અને જુનિયર વર્ગથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા આશરે 650 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, સતત મહેનત અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા પ્રોત્સાહન કાર્યક્રમો નિયમિત યોજાવા જોઈએ, કારણ કે તે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં શિક્ષણ પ્રત્યે નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે. કાર્યક્રમ દરમિયાન જમાતના આગેવાનોએ શિક્ષણને સમાજના વિકાસનો મજબૂત આધાર ગણાવી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આજે સુરત હલાઈ મેમણ દ્વારા બાળકોને એજ્યુકેશન માટે ડિસ્ટ્રીબ્યુશન એક કરવામાં આવી રહ્યું છે. એજ્યુકેશનને વધારવા માટે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. 650 બાળકોએ આમાં ભાગ લીધો છે અને શહેરના દરેકે દરેક મોભી પણ અહીંયા છે અને ડીઓ સાહેબ પણ અહીંયા હાજર હતા. આનાથી એક સમાજમાં સારી પ્રથાનું ઉત્થાન થઈ રહ્યું છે, જેને કારણે આવતીકાલે બાળકો વધારે પ્રોત્સાહિત થઈને વધારે એજ્યુકેશન લેવાની કોશિશ કરે અને વાલીઓમાં પણ એક ઉત્સાહ જાગે કે આપણે વધારે એજ્યુકેશન લેવું જોઈએ, જેના કારણે આ રીતના અને આવા પ્રોગ્રામો થવા જ જોઈએ એવી મારી તો પોતાની એઝ અ ફારૂક પટેલ હું કાયમ જ કહું છું કે આ સમાજના માટે આ બહુ જ જરૂરી છે અને થવું જોઈએ. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક જ સાધન છે, પહેલેથી પણ કહું છું, આજે પણ કહું છું કે એજ્યુકેશન એક જ એવું સાધન છે જેના દ્વારા તમે તમારા ફેમિલીનું, તમારા રાષ્ટ્રનું કંઈક પણ ભલું કરવા ઈચ્છતા હો તો એ એજ્યુકેશન દ્વારા જ પોસિબલ છે. એજ્યુકેશન લેવું કમ્પલસન છે. હું આસિફ સફીભાઈ બિસ્મિલ્લા, પ્રેસિડેન્ટ સુરત હલાઈ મેમન જમાત. આજે અમારા સુરત હલાઈ મેમન જમાતનો 2026 પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને એન્કરેજમેન્ટનો પ્રોગ્રામ છે, જેમાં નર્સરીથી લઈને કે 12મી સુધી અને એના પછી કોલેજના બાળકો છે અને અમારા દીની જેમણે શિક્ષા હાસિલ કરી છે એ બધા બાળકો બી છે. આજે લગભગ અહીંયા 650થી વધુ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. આજે અહીંયા ચીફ ગેસ્ટમાં ડોક્ટર ભગીરથસિંહ પરમાર સાહેબ, ફારૂકભાઈ પટેલ કેપી ગ્રુપના સીએમડી, ઇકબાલ મેમન ઓફિસર સાહેબ, ડોક્ટર મોહસિન લોખંડવાલા સાહેબ, પછી આપણે બીજા ઘણા મહાનુભાવો અહીંયા હાજર રહ્યા હતા.